એક દી કવિ કે સોરઠ અમારી જગજુની પછી ગઢ જૂનો ગિરનાર હાવજડા જ્યાં હેંડલું પીવે ઓલ્યા નમણા નરને નાર એવા ગરવા ગઢ ગિરનારની ગાદીની માથે એક દિના સમયે રાધિયાસ રાજા રાખવાટનું રાજ હાલે છે. હોળ હોરાટ અને જેની માથે 13 પરજોનું રજવાડું છે. હવા હો મોજડી સડે ને હવા હો મોજડી ઉતરે. કસેરીની માલબા હવામાન અફીણ ઘોળાય ત્યારે અંદળી અંદળી ભાઈ ગાવે આવો ડાયરો બેઠેલો છે. આવડી આ જુનાગઢની માલબા હવા હો મોજડી સડે હવા હો મોજડી ઉતરે. હવામાન અફીણ ઘોળાય ત્યારે એક એક અંદરી ભાઈ ગાવે આવો હકડા ઠઠ કસેરીની માલબા ડાયરો બેઠે. પણ એની માલબા હોળ પગથિયાના હોનાના સિંહાસનની માથેથી ઊભા થઈ અને જુનાગઢના ધણી રાજા કવાટે કસેરીની માલબા એટલું કીધું કે ભાઈ મારા ડાયરાની માલબા મારી કસેરીની માલબા આવી. વાહ વાહ. અને તમે દરરોજ હવા હવામાન અફીણ ઘોળીને પી જાવ છો. આટલી બધી કચેરીની માલબા કોઈ દી કોઈએ મારા મોઢાની સામે જોઈને મારા દુઃખ કે સુખની મને કોઈ દી વાત નથી પૂછી. જુનાગઢ નો ધણી આટલું બોલ્યા એટલે ડાયરાની માલબાથી કોઈ ઉભા તો ન થઈ ગયા. પણ છેડે એક 80 વર્ષનો એક રાજપૂત બેઠો તો કહેબંધ કેડીઓ આંટિયાળી પાઘડી. એને ઉભા થઈને એટલું કીધું કે મારા જુનાના ધણી સાંભળો બાપ, આજ હોળ હોરઠ અને 13 પરજોનું તમારા ઘરે રજવાડું છે. તમે એમ કહો છો કે મને કોઈ દી તમે દુઃખ સુખની વાત નથી પૂછતા, તો તમને કયા દુઃખ સુખની વાત પૂછવી? તેથી જુનાગઢના ધણી હોળ પગથિયાના હોનાના સિંહાસન ઉપરથી હેઠે ઉતરી અને ડાયરાની વચ્ચે જઈને ઓલા 80 વર્ષના બાબા જે બોલતા ને એના ખંભે હાથ મૂકીને એટલું કીધું, ભાઈ હોળ હોરઠ હોય કે 13 પરજુ હોય એનાથી હું કઈ ઉજળો નથી. તો મારા રજવાડાની માલબા મારે હાથ હાથ રાણીઓ છે. હાથ રાણીએ દીકરી કે દીકરો મારા જુનાગઢની માલબા કાઈ વાળો હાથ નથી. મારા રજવાડાની માલબા
મારા રજવાડાની માલપા મારે હાથ હાથ રાણીઓ હોવા છતાં દીકરી દીકરો કાંઈ નથી. આનાથી મોટું મારે દુઃખ કયું હોય? હીરા માણેક મોતી ઝવેરાતના ભંડાર ભર્યા છે, પણ મારે કોને ખવારવા? અને તેથી ડાયરાની માલપાથી 5 ડાયા માણસો ઉભા થઈને એટલું કીધું કે જુનાગઢના ધણી મહારાજ, હાથ રાણીએ દીકરી દીકરો કાંઈ નથી ને, તો એના માટે કાંઈક જોહર જોવાવો. અને તેથી જુનાગઢના ધણી રાજા કવાટે એટલું કીધું જોહ કોની પાસે જોવારવા. ડાયરાની માલિપાથી એક ડાયા માણસે ઉભા થઈને એટલું કીધું મહારાજ, આપણા જુનાગઢની માલિપા મજેવડીનો દરવાજો રહ્યો ને, દરવાજાની માલિપા એક ખોખલા પંડિત બ્રાહ્મણનું મકાન છે ની કાલ કાશીની માલિપાથી ભણીને આવ્યા છે. અને કાશીની માલિપાથી જે ભણીને આવે ને એ થઈ થાશે ને થવાની આવી 3 કાળની વાતને જાણતા હોય. જાઓ, મારા જુનાગઢના ધણીનો હુકમ છે. મજેવડીના દરવાજેથી જે પંડિત એના ઘરે આવ્યા હોય ને કાશીની માલિપાથી ભણી, એને બોલાય આવો મારા રજવાડાની માલિપા. અને ખોખલા પંડિત બ્રાહ્મણનું મકાન ગોતતા ગોતતા જુનાગઢના સિપાહીઓ આમ ઊભી શેરીમાં હાલ્યા આવતા ને, ત્યાં કાશીની માલિપાથી ભણીને આવેલા પંડિત વાતને પી ગયા. એને ગોરાણીને એટલું કીધું જો એટલે હામાં આવે ને એ જુનાગઢના સિપાહી છે, નક્કી આપણા ઘરે મને લેવા માટે આવે છે. એ આયા આવે એ પેલા હું ઓરડાની માલિપા થઈને હુઈ જાઉં છું, ટોટલ ફાટલ ગોદડી ઓઢીને. આવે એટલે કેજો કાશીની માલિપા ભૂદેવ ભણવા ગયા હતા ને, ત્યાંથી મંદવાડ લઈને આવ્યા છે. એ ઘરની માલિપા હુતા, એને મજા નથી, આટલું કહી દેજો. જુનાગઢના 5 સિપાહીઓ આવીને એટલું કીધું માતાજી, તમારા ભૂદેવ ક્યાં છે? કે ભાઈ ભૂદેવ તો તમારા કાશીની માલિપા ભણવા ગયા હતા ને, ત્યાંથી મંદવાડ લઈને આવ્યા છે. એ ઘરના ખૂણાની માલિપા એક નાની એવી ખાટલીમાં હુતા, એને મજા નથી. પણ જુનાગઢના સિપાહી એને કોઈ આડો હાથ ન રાખીએ કે જઈને ઓરડાની માલિપા જોયું ત્યાં ભૂદેવે સુવાસાઈ ધીમા કરી નાખી. ટોટલ ફાટલ ગોદડી ઓઢીને હુતા છે, ક્યારેક ક્યારેક શ્વાસ લે છે. એટલે બીજો સિપાહી બાજુમાં તો એને એટલું કીધું કે હવે આને લઈ ન જવાય, આપણને અબજા મળે, હાલો જઈને જૂનાના ધણીને કહી દઈશું. સિપાહીઓ આવી અને જુનાગઢના ધણીને કીધું કે મહારાજ, હા ભાઈ, પંડિતના ઘરે ગયા હતા પણ પંડિત તો મંદવાડ લઈને આવ્યા છે, ખાટલીમાં દેખાતા નથી, ક્યારેક ક્યારેક શ્વાસ લે છે. પણ બાજુમાં કામદાર ઉભો તો એને જુનાગઢના ધણીને કાનમાં કીધું કે મહારાજ, કાશીની માલિપાથી ભણીને એક જ પંડિત આવ્યા છે ને, એ નહીં આવે ત્યાં સુધી તમારા દુઃખ સુખ નો આંટો નહીં ઉકલે. તેથી જુનાગઢના ધણીએ એટલું કીધું જાઓ, ફરીવાર જાઓ અને એને કહેજો કે મારા ગરવા ગરગીરનાર નું જો ગોતું કોઈ કાઢી દે ને મારા જો જોઈ દે ને
તો મારા હોળ હોરટ છે એની મારી પાસેથી 2-5 ગામડા એને ત્રાંબાના પત્રે લેખી ઇનામ આપ્યું છે. જુનાગઢના ધણીના મોઢાની મારી પાસેથી હુકમ છૂટ્યો એટલે સિપાહીઓ પાછા નીકળ્યા. સિટીના ચાકરો આવી અને ફળિયાની માલિપા ઉભા રહીને એટલું કીધું, માતાજી અમારા ભૂદેવને જગાડો. જુનાગઢના ધણીએ 5-15 ગામડા એમને ત્રાંબાના પત્રે લેખ લખી દેવાનું ઇનામ બહાર પાડ્યું છે. ઓલા સિપાહીના મોઢાની માલિપાથી 5-15 ગામડાનું નામ આવ્યું. ત્યાં ભૂદેવ ખાટલીની માલિપા હુતા ઠેકડો મારીને બેઠા થઈ. ઓસરીની માલિપા આવી અને ગોરાણી માને એટલું કીધું કે લાય મારો ખડિયો ને ટીપણું લાય. હમણાં અહીંથી જઈ અને ગયો એવો પાછો આવો. જુનાગઢના ધણીનો ગમી વેદ હોય ને હમણાં ગયો એટલે એક ચપટીની માલિપા ઉકેલીને પાછો ગયો. ખંભાની માલિપા ખડિયો ને ખડિયાની માલિપા ટીપણું પુસ્તક રહી ગયું છે. અને જુનાગઢના સિપાહીઓની હારે મજેવડીના દરવાજેથી ભૂદેવે જુનાગઢની કચેરી સામે ડગલા માંડ્યા. ભૂદેવ કચેરીની માલિપા આવ્યા. ડાયરાની વસો વસ આવીને ઉભા રહી ગયા. ખંભામાં જોડી રહી ગઈ છે, એમાં ટીપણું છે. અને આવીને જુનાગઢના ધણીને સલામ કરીને એટલું કીધું, હે મહારાજ, મને બોલાવાનું કારણ હોળ પગથિયાના હોનાના સિંહાસન ઉપર બેઠેલા જુનાગઢના ધણી રાજા કવાટે એટલું કીધું, ભૂદેવ મારા ડાયરાની માલિપા તમને બોલાવવાનું એક જ કારણ છે કે 7 રાણીએ દીકરી દીકરો કાંઈ નથી. એવા તો મારા કયા ભવના પાપ મને આડા ફરે છે કે આજ મારું જુનાગઢનું રાજ આખું વાંજ્યું જાય છે. ભૂદેવ ડાયરાની વસી આસન નાખીને બેઠા. જોળીની માલિપાથી ટીપણું બહાર કાઢ્યું છે. આ બાજુ જુનાગઢની કચેરીની માલિપા ભૂદેવે હાથમાં ટીપણું આમ કરીને આમ પાનું ખોલ્યું ને, ઠેઠ ધારીની બાજુમાં ગળદરો અને ગળદરાના ખૂનાની માલિપાથી બુઢિયા રંગનું કાપડું, કાળી જીમી, કાળો માથે ભેળિયો, 3 પાંખાળું તેરસોળ અને ગળદરાના ખૂનાની માલિપાથી સલાંગ મારી અને મારી મોમડિયાની ખોડિયાર બારી ગળદરાના ખૂણાની માલિપાથી બહાર નીકળી અને ગળદરાના કાંઠે ઉભા રહીને જુનાગઢની સામે આમ નજર કરીને 3 પાંખાળું તેરસોળ આમ કરીને આમ લાંબુ કર્યું. અને તેથી મારી મોમડિયાની આઈ ખોડલ એટલું બોલી ગયા, જુનાગઢના ધણી એક નહીં આવા એકવી પંડિત કદાચ જુનાગઢની માલિપા ભેગા કર અને જ્યાં સુધી મારી ખોડિયારનું લેણું ભરપાઈએ ન કરીને ત્યાં સુધી જો કોઈના નજરે કરવાનું ગોતું થવા દઉં તો હું મોમડિયાની ખોડિયાર જુનાગઢની કચેરીની મારી પાસે એક પાનું, બીજું પાનું, ત્રીજું પાનું આમ કરતા કરતા આખું ટીપણું ફીંદી નાખ્યું છે. પણ
પણ મારી ગળદરાના ઘાટમાંથી બેઠેલી ખોડિયારે પંડિતની આંખે એવો અંધાપો મેક્યો ને એને કાંઈ હળી ન હતી. સેલું પાનું રહ્યું એટલે ચતુર્વર્ણ પંડિતે ઉભા થઈને એટલું કીધું, જૂનાના ધણી. હા ભૂદેવ, મહારાજ મારા ટીપણાની માલિકા મારા જોહમાં એવું જોવામાં આવે છે કે તમને કોઈક માતાજીનો દ્રોહ નડે છે, કે કાંઈક માતાજીનો ગુનો કરેલો છે, માતાજીનો દ્રોહ તમને નડે છે. તો એના માટે મારે શું કરવું પડે કે મહારાજ આપણા હોરઠની માલિકા માતાજીના કોઈ ભુવા ભક્તો બાનાધારી હોય એને ભેગા કરો ને કોઈ માતાજીનો ભૂવો ધૂણીને તમને આનું ગોતું કાઢી દે. વાત કરીને જુનાગઢના ડાયરાની માલિકાથી ભૂદેવ તો નીકળી ગયા, પણ જુનાગઢના ધણીએ એટલું કીધું, કોઈ હાજર. ધણીએ એટલું કીધું, કોઈ હાજર. એક કહેતા 21 સિપાહી હાજર થઈ ગયા. જાવ, કોઈને ઘોડાનો શોખ હોય ઘોડા લઈ જાઓ, હાંડિયાનો શોખ હોય હાંડિયા લઈ જાઓ. મારા હોળ હોરઠની માલિકા કોઈ ભુવાને ખંભે કાળી કે લાલ કામળી ભાળી જાવ, કોઈનું કાંડું બાંધેલું ભાળી જાવ, અરે કોઈના માથે વેચકની માતાના નામની સોટલી ભાળી જાવ, એને પૂછ્યા વગર 5 મોડીએ બાંધી અને લાવો મારા જુનાગઢની કચેરીની માલિકા. આજ ભુવાને જોવા છે, ભુવાની માતા છે. જુનાગઢના સિપાહીઓ કોઈને હાંડિયાના શોખ હતા એ હાંડિયા લઈને મીંડા ભાગવા, કોઈને ઘોડાના શોખ હતા એ ઘોડા લઈને મીંડા ભાગવા. કોઈ બજારની માલમાં ભેગા થઈ જાય, કોઈ ગામના સાપે ભેગા થઈ જાય, કોઈ ગામના સીમાડે ભેગા થઈ જાય, કોઈના ખંભે લાલ કે કાળી કામળી ભાળી જાય, કોઈના માથે સોટલી ભાળી જાય, કોઈને લાલ કાંડું બાંધેલું ભાળી જાય. પકડી અને એટલું જ પૂછે કે તું માતાજીનો ભૂવો છો કે હા હા એટલું બોલે એટલે ત્યાંથી ઉપાડીને લાવે જુનાગઢની માલમાં. પણ જુનાગઢની માલિકા મજેવડીના દરવાજે જ્યાં ભૂવો આવે ને, આ મજેવડીના દરવાજાની માથે મારી મોમડિયાની આઈ ખોડિયાર ઊભી રહી અને એટલું જ કે હે બેન ચામુંડ, આજ તારા ભુવાની લટે આવીશો અને જો મારું ગરવાનું ગોતું તું કાઢી દઈશ ને તો દુનિયાની માલિકા મને મોમડિયાની ખોડિયાર ને કોઈ માણસે નહીં. માતાજી ચામુંડાની હારે મારી ખોડિયાર આટલી વાત કરે એટલે ભુવાની લટેથી માતાજી ચામુંડા ઉડણ થઈ અને મજેવડીના દરવાજે માતાજી ખોડિયારની પાસે જઈને ઊભા રહી જાય. ભુવો નકરો ખંભે લોબડી લઈને જૂનાની માલિકા ભીઓ જાય. આવી રીતે જેટલી માતાજીના ભુવા આવે ને માતાજી ખોડિયાર દલીલ કરે એટલે ભુવાની લટેથી માતાજી મારી આઈ ખોડિયારની પાસે ઊભા રહી જાય અને ભુવા નકરા ખંભે લોબડીયું લઈ લઈને જુનાગઢની માલિકા જાય. પણ જુનાગઢના ડાયરાની માલિકા રાવળદેવ ડાક વગાડે ને ભુવાનું મંડે થોડું આવો. કોઈ પણ માતાજીના ભુવા ધોણે એટલે જુનાગઢનો ધણી ખોળામાં માથું નાખીને એટલું જ કે હે માં, મારા જુનાગઢની માલિકા આમ દામ ઠામ ઇજ્જત આબરૂ ધન દોલત હીરા ઝવેરાત બધું છે, પણ હાથ રાણીએ બાળો હાથ નથી. આનું કારણ શું છે એટલું એક ખાલી મને કહી ગઈ. ભુવો બોલવા જાય ને
કે ભુવાની જીભની માથે મારી મોમડિયાની ખોડિયારનો વાસ થઈ જાય એટલે ભુવો કાંઈ બોલી ન શકે સાહેબ, જીભ ખાલી લોસા વળે. એક પછી એક ભુવા આવું કરવા માંડ્યા એટલે જુનાગઢના ધણીનો પછી મગજ ગયો મીણ પાયલ સાબુક લઈ અને જે ભુવાનો વારો આવે ને ભુવો ન બોલે એના વાહાની માલિપા ત્રણેય હેન્ડલ મારે. જાવ આને પૂરી દ્યો જેલની માલિપા, આને પૂરી દ્યો જેલની માલિપા. એક પછી એક પછી એક પછી એક પછી ભુવાને મીંડા જેલમાં પૂરી. કાળા ગ્રહની કેદની માલિપા ભુવા હુમાણા નહીં એટલે લીલા વાંસ વઢાવી અને વાહનો વાડો બનાવ્યો. વાહના વાડાની માલિપા 750 ભુવાને પૂરી દીધા છે. છેલ્લે અંતે મારી મોમડિયાની આય ખોડિયારને દયા આવી લાઈવ લાઈવ આજ મારી માતાજીના ભુવાના વાહાની માલિપા હેન્ડલના માર પડે. કાલ દુનિયાની માલિપા દેવીઓને કોઈ માંગશે નહીં. લાઈવ હું જૂનાના ધણીને કાંઈક મારક દેખાડું. એટલે મજેવડીના દરવાજે માતાજી મૈયારણીનો વેહ લઈ માથે મહીનું માટલું મેકીને મારી મોમડિયાની આય ખોડિયાર જુનાગઢની બજારની માલિપા નીકળ્યા હો. મયારણ બન્યા પણ કેવા જુનાની મૈયારણ કે મારી જુનાની મૈયારણ ગોડા દે દે મૈયા મારી ખોડિયાર દે દે મૈયા. કોઈ મહિલ્યો કોઈ મહિલ્યો કોઈ મહિલ્યો આમ હાથ પાડતા પાડતી મારી આય ભગવતી ખોડલ હાલ્યા આવે છે. પણ જુનાગઢના મદ માણેક શોકની માલિપા આવ્યા તે જુનાગઢના સિપાહીઓ ઉભેલા હાથમાં ભાલા ગળાની માલિપા ગેંડાની ઢાલું રહી ગઈ છે. અને આવો માતાજીનો વેહ જોઈને એક સિપાહી આગળ હાલીને એટલું કીધું હે માં હે ભગવાન હે ભગવતી હે જોગમાયા ક્યાંથી આવ્યા છો? કે ભાઈ અમે તો પરદેશી છે, આ ગાંડીગીરની માલિપા ઉછાળા નાખીને પડ્યા છે, આ થોડુંક મય છે વેચવા માટે આવીશું. કે માડી થોડીક વાર આ ઉભા રહેશો? કેમ? જૂનાની માલિપા થઈને હું થોડોક જાણ કરતો આવું રજવાડાની માલિપા. તેથી મારી આય ખોડિયાલ કે હું જૂનાના ધણીને મનમાં કે જાણ કરવા માટે જ આવીશું. મારી આય મનોમન આટલો વિચાર કરે કે હે મારા વીરા હું જૂનાના ધણીને જાણ કરવા માટે જ આવીશું. ખાડ ખાડ દાંત કાઢીને મારી આય ખોડલ તેથી એટલું બોલ્યા જાને ભાઈ જુનાગઢના ધણીને મહી લેવું હોય તેને જાણ કરતો હોય. સિપાહી ગળગળતી દોટ મેકીને ક્યાં ગયો? પેલા કચેરીની માલિપા જ્યાં ડાકલા વાગતા ને ભુવા ધોળતા યાદ ને એટલું કીધું મહારાજ હા ભાઈ બાપુ આમ આવો છો. જુનાગઢના ધણી રાજા કવાટના કાનની માલિપા કીધું મહારાજ માલધારીની બાઈ હોય કોઈ ચારણની બાઈ હોય હું તો એને પૂરી ઓળખી નથી શક્યો, પણ એવા કોઈ દી જોયા નથી. આપણી જૂનાની માલિપા એવી એક બાઈ મય લઈને મયારણ બનીને આવી છે, મય વેચવા માટે. મહારાજ એને જૂનાની કસેરીની માલિપા લેતો આવું. કહેવતમાં કીધું છે ગરજ ને અકલ નો હોય.
જુનાગઢનો ધણી કે જાવ ને બાપ, મારા દુઃખનો ગમે એમ કરી નિવાડો લાવો. સિપાઈ પાછો મન્યાથી ઉતાવળા ડગલે હાલીને માતાજી માં ભગવતી ઉભા તા આમ જોઈ ગયા. હાલ્યો આવે છે ઉતાવળા ડગલે આવીને એટલું કીધું, બેન હાલો હાલો, તમારું બધું માઈ અમારો જુનાગઢના ધણી લઈ લે છે, હાલો રજવાડાની માલિકા. મોર જુનાગઢના સિપાઈ ને વાહે મારી આઈ મોમડિયાની ખોડિયાર મૈયારાણીના વેહે મૈયા. સિપાહીની હારે મારી ભગવતી આઈ ખોડલ રજવાડાની માલિકા આવીને જુનાગઢના ધણીની સામે આમ નજર કરી. જુનાગઢના ધણી ધીમે ધીમે હાલી અને મારી આઈ ખોડલની સામે આવીને બે હાથ જોડીને એટલું કીધું કે હે માં, ચારણની બેનું દીકરીઓ તો અમારા માટે માં કહેવાય. હું રાજપૂત છું બાપ, અને તેથી મારી મોમડિયાની આય ખોડિયારે મઈનું માટલું હેઠે ઉતારી અને એટલું કીધું કે મારા જૂનાના ધણી એ બાપ, આ હું છે બધું કે મારે હાથ રાણીએ બાળો હાથ નથી. મારી ગરબાની માલિકા કેવું ગોતું પડ્યું છે. એ ગોતાને ઉકેલવા માટે આ બધી માતાજીઓના ભુવાને ભેગા કર્યા છે. કેટલાક ભુવા છે કે 750 ને તો વાહના વાડાની માલિકા પૂર્યા છે. પણ માં, તમે આમાં કઈ જાણતા હોય તો મને માર્ગ દેખાડો દેખાડો. તેથી મારી મોમડિયાની આય ખોડલે એટલું કીધું, જૂનાના ધણી તારે ગરવાનું ગોતું કાઢવું છે કે હા? તો જા બાપ, તો જા બાપ, તો જા બાપ. આટકોટ અને ગોંડલની વચ્ચે મોટું દડવા, મોટા દડવાની બાજુમાં નાનું એવું કાનપર કરીને ગામ છે. અને કાનપર ગામ ને ભાદર નદીના કાંઠે નાનાભાઈ ભરવાડ જોગરાણાનો નેહડો પડ્યો છે ને એની માલિકા એક મેંદો ભૂવો કરીને છે મારી આઈ ખોડલનું ભજન કરે છે. એ મેંદા જોગરાણાને તેડી આવીને તો તારું કરવાનું ગોતું એની ખોડિયાર કાઢી દીધી છે. જુનાગઢના ધણીને એક માર્ગ દેખાડીને મારી મોમડિયાની આઈ ખોડિયાર ત્યાંથી નીકળી ગયા. પણ જુનાગઢનો ધણી એને તો ખાલી મોઢામાંથી હુકમ જ કરવાનો હતો. જાવે જાવે, કાનપરની માલિકા જઈ અને મેંદા જોગરાણાને લઈ આવો. આજ એને જોઈ લો ને એની ખોડિયારને જોઈ લો. જુનાગઢની માલિકાથી સિપાહી એટલું કીધું, મહારાજ હાંડિયા ઘોડા તો જેટલા હતા ને એટલા તો આપણા જુનાગઢના સિપાહીઓ લઈને હોળઠની માલિકા ભુવાને ગોતવા નીકળી ગયા છે. હવે આપણી કચેરીની માલિકા, આપણા રજવાડાની માલિકા હાંડિયા ઘોડા નથી રહ્યા. તેથી જુનાગઢના ધણીએ એટલું કીધું, તો આપણા ગામની માલિકા ઓલો રત્નો રાયકો રહ્યો એની પાસે ઘણી હાંડ્યું છે. જાઓ જઈને મારું નામ લેજો, રત્ના રાયકાને તમારે જોઈશે એટલે હાંડ્યું તમને વાડામાંથી કાઢી દેશે. જુનાગઢના 5 સિપાહીઓ નીકળ્યા. ક્યાં આવ્યા? જુનાગઢના ઝાપાની માલિકા રત્ના રાયકાનો વાડો હતો ને વાડામાં હાંડ્યું બેઠી હતી.
જુનાગઢના સિપાહીઓ આવીને એટલું બધું કહે, રત્નાભાઈ, હા ભાઈ, જુનાગઢના ધણીએ કીધું તમારા હાથક હાંડ્યું જોઈ છે. તેથી રત્ને એટલું કીધું કે ભાઈ હાંડ્યું મારી નથી, તો આ હાંડ્યું તો મારી મનસાગરી મોમાઈ નહીં છે. અને જો જુનાના ધણીને હાંડ્યું જોતવી હોય તો હાંડ્યું હું એમ નામ ન દઈ શકું કે તો આ ધોપેલિયાની માલપા દેતવા નાખીને ધૂપ કરું અને હાંડ્યું ને મોટે મોટે આમ ધોપેલિયું ફેરવું, જેટલી હાંડ્યું ઊભી થાય ને એટલી હાંડ્યું તમારી લઈ જવાય, કોઈ વાંધો નહીં. ખેરના લાકડાનો દેતવા પાડી ગૂગલ નો ગાંઠિયો ને તેલનો તરસ્યો નાખીને મારી મોમાઈના નામનો ધૂપ કર્યો છે. જેટલી હાંડ્યું વાડામાં બેઠી હતી બધી હાંડ્યું ને મોટે મોટે આમાં ફરતું ધૂપેલિયું ફેરવી, એ કઈ હાંડ ઊભી ન થઈ, પણ એક કરકોલી હાંડ નો બોતડો હતો ને બોતડું ઊભું થયું. રત્નાના વાડાની માલિપાથી એક કરકોલી હાંડ નું બોતડું હતું, બોતડું ઊભું થયું. એટલે રત્ને એટલું કીધું ભાઈ આને એકને લઈ જાઓ, બાકી બીજી અમારી મોમાઈનો હુકમ નથી, બીજી હું તમને દઈ ન કે ભાઈ જુનાગઢના ધણીનો હુકમ છે અને રવા દે. અત્યારે 750 ભુવાને તો વાહના વાડામાં પૂર્યા છે અને જુનાગઢના ધણીને અત્યારે બોલાવ્યું નથી થતું. રત્ને મારી વંશાગરી મોમાઈને એટલું કીધું મારી ધણીનો કોઈ ધણીનો, આ જુનાનો ધણી છે ને એને જરૂર છે મારી. અત્યારે મારી ઇજ્જત ને આબરૂ રાખીશ નહીં તો મારી મોમાઈ કદાચ જુનાનો ધણીએ મને અહીંથી ઝાકારો દઈ દેશે. ત્યારે સાહેબ હાથ હાંડી ઊભી થઈ પછી મારી મોમાઈના કહેવાથી ઈ હાથાઈ હાંડ્યું ને લઈને ઓલા બોતડા ને પાછો વાડાની માલિપા પૂરી અને હાથે હાંડ્યું લઈને જુનાગઢના સિપાહીઓ બાગડધમ 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 ઠેંગા 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 ક્યાં આવ્યા? કાનપર ગામના સીમાડાની માથે નાનાભાઈ ભરવાડનો નેહડો પડ્યો ન્યાય. હાથે હાંડું લઈ અને કાનપર ગામના સીમાડાની માથે ભાદર નદીના ઉભા કાંઠે 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 જ્યાં જોગરાના ભરવાડનો નેહ પડ્યો તો ન્યા આવ્યા. અને હાથે હાંડું ને ઝુકારી હેઠે ઉતરી અને કોઈને એટલું પૂછ્યું કે ભાઈ આટલા બધા ઉસાળા પડ્યા છે, આમાં મેંદાનો ઉસાળો કયો છે? જો ઓલો હાથમાં હામણો લઈને ઓલી બાઈ વાસીદું બાળે ને એ ઉસાળો મેંદા જોગરાણાનો છે. ત્યાં વ્યા હાથે હાંડું ને ન્યા બેહારી ઉતાવળા ડગલે હાલી અને જઈને એટલું કીધું કે બેન, એ બેન મેંદો ભૂવો ક્યાં છે? મેંદો ભૂવો ક્યાં છે એટલું કીધું કે હાથમાંથી હામણો પડી ગયો અને ઢીસણ વાળીને બાઈ નમણે હાથ દઈને ભોગ મેક્યો. નામ જેનું જહબાઈ છે, અલગોતર ભરવાડના દીકરી છે, મેંદા જોગરાણાના ઘરેથી બાઈ ભોગ મેકીને બાઈ રોવા બેઠી. એટલે એક સિપાહીએ માથે હાથ મેકીને એટલું કીધું બેન સાના રહી જાઓ, અમે ખાલી મેંદા ભુવાનું નામ પૂછ્યું ને તમે આમ રોવા માંડ્યાનું કારણ શું છે? ત્યારે બાઈ રોતી સાની રહીને એટલું બોલી કે વીરા, હું એક અભાગણી મેંદા જોગરાણાના ઘરેથી બાઈ છું, મારો ધણી હતા.
અને મારા સાજલ સાપરે મેંદા ભુવાનું અવસાન થયું ને એને 14 દી થયા, હજી પ્રમદી ખાલી એનું 12. મનમાં વિચાર કરે જુનાગઢના ધણીના જ ભાગ ફૂટલા છે, આમાં કોઈનો વાંક નથી. કારણ કે ઠેઠ ત્યાંથી એક રત્નની હાંડ્યું માગી હાંડ્યું લઈને અહીં આવ્યા, અને અહીં આવ્યા ના બેન એમ કે છે કે મેં તો બહુ મરી ગયા અને 14 દી થયા, હજી પ્રમદી તો કૂતરાને ધાન નાખી દીધું છે. હવે હું હજી હવે જુનાગઢના ધણીના જેવા ભાગ ત્યાંથી પાછા વળ્યા હાથે પાછા વળ્યા ત્યાં ધોમરા જેવી ખંભે લાકડી અને એક આમ કરીને ઉસાળાની માથે આડ ફેટી ગાયલો માલધારી જાડી બુદ્ધિનો એને ઓલે આદાણ જોઈને એટલું કીધું, ઓય ક્યાંથી આવો? સાહેબ નેહડો એમાં કોક એવો હોય જાડી બુદ્ધિ, એટલે હાથે હાંજુ વાળા કે આને ખબર નથી કે આપણે જૂનાના માણસો છે, અહીંયા ઓરો આવ્યો તમારા જેવી લાકડી એ તમે કહી શકો, મારે નો. લાકડી ખંભેથી આમ પસાડીને એટલું કીધું, ભાઈ ક્યાંથી આવ્યા ને કયા ઉસાળા શું આવ્યા હતા? ભાઈ અમે જુનાગઢના સિપાહી છે. આટલી વાત કરીને ત્યાં લાકડી પડી ગઈ સાહેબ હાથમાં, તરત ખુલાસો થયો. જુનાગઢના રાજના માણસો છે, ત્યાં લાકડી હાથમાંથી પડી ગઈ સાહેબ. હાથ જોડીને કે લે જુનાગઢના ધણીના માણસો ને અહીં હું કામ અમારા નેહડામાં મેંદા ભુવાને તેડવા માટે આવ્યા. હા હા મેંદા ભુવાને તેડવા આવ્યા હતા. એટલી વાત કરીને માલધારી ભરવાડે એટલું કીધું કે મેંદો જોગરાનો મરી ગયો પણ એની ખોડિયાર નથી મરી ગઈ. જાવ જાવ જો એની ખોડિયાર તમારે જોવી હોય ને તો અમારા મેંદા ભુવાનો સેલો સુવાસ હતો, નાખા નેહડાની બાઈઓ દીકરીઓ નાના મોટા આદમી બધા એક એક ચમચી પાણી પાતા ને સેલા સુવાસે એનો એક 13 વર્ષનો દીકરો ઘુંગસ્યો છે ને, મરતા મરતા એની ફાટેલી ખોડિયારની લોબડી એના ખંભે અમારો મેંદો ભુવો મેકતો ગયો છે. અને જો એ ખોડિયારને જોવી હોય ને તો નદીના ઊભા કાંઠે ચડી જાવ, સામે ખાખરાના ઝાડના ઝુંડા છે ને, એ ઝુંડાની પડખે અત્યારે નેહડાના નાના નાના પાડરું વાસરું ઘુંગસ્યો સારે છે, એના ખંભે લોબડી છે. જાવ ન્યા વઈ જાવ અને ખોડિયારને તમારે જોયું હોય. માલધારી ભરવાડે આંગળી આમ કરીને આમ સીંધીને એટલે ઉભા નદીના કાંઠે સડ્યા, પગપાળા હાલી. જ્યાં ઓલી બાજુ ગયા ખાખરાના ઝૂંડ, ઝૂંડની ઓલી બાજુ નાના નાના પાટરું વાસરું સરે છે, પછી તરી પાટરું વાસરું એકાબીજી આમ સરે છે. અને ઘુંગસ્યો મનમાં વિચાર કરે છે કે મારો બાપ મેંદો જોગરાનો મરતી વેળાએ મને એટલું કહીને ગયો તો, દીકરા આવડો મોટો નેહડો છે ને એમાં ક્યારેક તારા વાલાય થાય ને કોઈ તારા વેરીય થાય, પણ જેથી 25 ભરવાડું લાકડીયું તોડીને ઉભા રહે ને તેથી અમારી ફાટેલી લોબડીને ધરતી માથે મેકીને ખાલી 3 તાળી પાડીને એટલું કહેજે, ક્યાં ગઈ મારા બાપ મેંદા જોગરાણાની ખોડિયાર? આટલું બોલ. અને જો મારી ફાટેલી લોબડી માંથી ઊભી ન થાય તો મારી મેંદાની ખોડિયાર.
13 વર્ષનો ઘુંઘસિયો મનમાં વિચાર કરે કે મારો બાપ કહેતો એ હાસુ હોય છે ખોટું હોય છે, લાવ્યા લોબડીમાં ખોડિયાર શેખ ને ખાલી જોઈ લો. એટલે સાહેબ એક ફૂકાઈ ગયેલું હળી ગયેલું ખાખરાનું મોટું ખોડસું પડ્યું હતું ને એને ટહડી અને મેદાનમાં વચ્ચે મેકીને એની માથે લોબડીને ઓટાડી, ફૂકાઈ ગયેલા લાકડાની માથે. પછી પડખે નદી હતી, ગારાની એક ડમર ડાક બનાવી, ખાખરાના પાંદના આવા પડા બનાવી નાની એવી હોટી લઈ અને તેથી ઘુંઘસિયો મારી ખોડિયારની આરાડી ગાય. પણ કેવી ગાય છે! એક 13 વર્ષનો એ માલધારી ભરવાડનો દીકરો ઘુંઘસિયો છોકરાનો તેથી આટલી માતાજી ખોડિયારની હારે રમત કરે. પણ સાહેબ ગારાની ડાક ને ખાખરાના પાંદના પડાના હાથમાં નાની એવી હોટી લઈ અને પોતે માતાજીની આરાડી કરે. પણ ત્યાં તો સાહેબ ઓલા જુનાગઢના હાથે સિપાહીઓ આમ નજરે જોઈ ગયા અને હુકાઈ ગયેલા ખોડસાને માલપા મારી ખોડિયારનો આવે સાહેબ. ખોડસાની માલપાથી જવાબ નીકળ્યો, ખબર ખોડસું થોડવા માંડી ગયું. ઓલા હાથે જે જૂનાના સિપાહીઓ હતા ને હાથે મુઠ્ઠીઓ વાળીને ગણગણતી દોઢ મેકી અને લાકડીઓ પડે એમ 13 વર્ષના ઘુંઘસિયાના પગની માલપા હાથે પીડ્યા. જુનાગઢના હાથે સિપાહીઓ ઘુંઘસિયાના પગમાં પડ્યા એટલે વારાફરતી એકાબીજીને ઊભા કરી અને તેથી 13 વર્ષના માલધારીના દીકરે એટલું કીધું, ક્યાંથી આવ્યા છો ભાઈ? ભાઈ હાથે હાથ જોડીને કહેવા માંડ્યા કે મેં જુનાગઢની માલપાથી આવ્યા છે. શું કામ? મેંદા જોગરાણાને લેવા માટે તેડવા માટે આવ્યા છે. પણ નેહડાની માલિપા તમારી માએ અમને ઓળખાણ આપી
કે હું મેંદા જોગરાણાના ઘરે છું, મેંદા ભુવા ઓફ થઈ ગયા અને 14 દી થઈ ગયા. પણ બાપ અમારા ભાગમાં માતાજી ખોડિયારના દર્શન લખ્યા છે ને, એક માલધારીએ આંગળી ચીંધી એટલે તમારા સુધી અમે હાલીને આવ્યા છે. હાલ બાપ, તને તારી ખોડિયારને જુનાગઢની માલિપા લઈ જવા છે. હાથની માલિપા હાવણો ઓલી જહબાઈ અલગોતર ભરવાડના જે દીકરી ઘુંઘસિયાની માં હતી ને, ઉભા નદીના કાંઠે થોડ્યા આવે. ક્યાં આવ્યા? ઓલે હાથે જુનાગઢના સિપાહીઓ 13 વર્ષના ઘુંઘસિયારે રગજગ વાત કરતા તે ની આવી અને સિપાહીઓને એકાબીજીને ધક્કા દઈ અને 13 વર્ષના દીકરાને પોતે પોતાની જનેતા એમ બથવા લઈ લીધા. રવાજીઓ બાપ, એનો બાપ હતો ને ત્યાં સુધી આ લોબડી લઈને ખૂબ ગામત્રે જતા. હજી મારા દીકરાએ તો અમારા કાન પરનો સીમાડો જોયો નથી. પણ સાહેબ, એ 13 વર્ષના ઘુંઘસિયાના અંગની માલિપા જેમ મારી ખોડિયારે આપોઆપ જેમ પ્રગટ થઈ હોય ને, એમ બથની માલિપા પોતાની માએ લીધો તો ને એનો હાથને આમ છોડાવી અને એટલું કીધું કે માં આજ કદાચ મારા બાપની દેવ ખોડિયાર મને રજા આપે ને તો જુનાગઢની માલિપા જાવું છે. પણ અલગોતર ભરવાડ માલધારીની દીકરી જહબાઈ તેથી એટલું કીધું, દીકરા તને કેમ રજા લેતા આવડે? ભગવતીની કેમ 1.5 લેવાય, કેમ 2.5 લેવાય, કેમ માને પૂછાય? તારા ડોકમાં તો માળાય નથી. હા હા, તેથી 13 વર્ષના ઘુંઘસી એટલું કીધું કે માં, આ હાથે જૂનાના સિપાહી ભાળે અને તું ભાળ અને હું ભાળું, એમ જો કદાચ ખોડિયાર રજા આપે તો મને જૂનામાં જવા દે છે કે બાપ? પણ કઈ રીતે જાય છે? પોતાની બોરીની માલિપા જે ભાત બાંધ્યું હતું ને એમાંથી એક ગારાનું, પેલા શિરામણિયા વાસણ ગારાના હતા, ગારાનું શિરામણિયું કાઢી અને સામે એક નાની એવી વાસડી સરતી ને એને ઊભી રાખીને ઢીસણ વાળીને બેહી ગયો કે હે માં, જો મારા બાપ મેંદા જોગરાણાની કઈક ભજન તારી પેડલીએ પડ્યું ને મારા બાપે કદાચ તનમન ધનથી તને ભજી હોય ને તો નાની એવી વાસડીના વરાકની માલિપા હાથ નાખો ને માલિપાથી દૂધની ધારા થાય ને, મારી અડધું શિરામણિયું દૂધનું ભરી લો. શિરામણિયું હેઠે નાખીને જમણવા આમ લાંબો કર્યો દૂધની ધારા થઈ જાય. અડધું શિરામણિયું દૂધનું ભરી નદીમાં જઈને અડધું શિરામણિયું પાછું પાણીનું ભર્યું, કાંઠો કાંઠ દૂધ ને પાણી બે ભેગું કરી જ્યાં પોતાની માં ઉભી હતી ત્યાં ધરતી ઉપર આવી શિરામણિયું મેકીને માથે લોબડી ઢાંકી દીધી ને એટલું કીધું કે માં, હાથ જુનાગઢના સિપાહી જોવે ને તું જો, 3 તાળી પાડીને આમ લોબડીને ઊંચી કરું અને જો દૂધ પાણીનું વેળું કરી દે ને દૂધ પાણીનો બેયનો ભાગ પાડી દે ને તો એમ માનજે કે મારી ખોડિયાર મને જૂનામાં જવાની રજા આપે. લોબડી ઢાંકીને 3 તાળી પાડીને આમ કરી આમ લોબડીનો શેડો ઊંચો કર્યો ને સાહેબ, દૂધ અને પાણીના બેનો જુદારો કરી દીધો માતાજી. એટલે માડી હવે તો મને ના નહીં પાડીને જુનાગઢમાં જવા દઈશ ને. અને તેથી જહબાઈ એટલું કીધું કે જા બાપ, હવે હું માનું છું ખોડિયાર તારી ભેળી છે. જહબાઈ પોતાના ઉછાળા સામે હાલી નીકળ્યા. બોલે હાથે હતા એ કહેવા માંડ્યા, ગાલો હાથ હાંડ્યું છે એમાં તમને જે હારી હાંડ લાગે એની માથે તમે બેસી જાવ. ત્યારે ઘુંઘસીએ એટલું કીધું કે તમારી હાંડ રહી ને મારો વજન નો જીવી. બોલે હાથ હતા એમાંથી 100 ઉતાવળા ડગલાઈ ગયા ને જ્યાં ઉછાળા પાસે હાંડ્યું ઝુકારી લેતી ને હાથે હાંડ્યું દોરીને ત્યાં લાવ્યા. પણ આવડી મોટી હાંડ્યું કે હા ભાઈ, હું હજી કહું છું મારો વજન તમારી હાંડ્યું નો જીવે. જૂનાના એકાબીજી સિપાહીઓ સામું જોઈને મીડા હાથ તાળીઓ લેવા કે માલધારી ભરવાડના છોકરાની બુદ્ધિ મંદ બુદ્ધિ લાગે છે, જાડી બુદ્ધિ નો થાય.
કે આટલા બધા હાથ હાંડું ઠેઠ જુનાગઢની માલપાથી આય સુધી રમતી રમતી વહી આવીને એક નાનો એવું 13 વર્ષનું છોકરું એમ કે તમારી હાંડું મારો વજન નો ઝીલે. બોલે હાથે ની હામું જોઈને ભૂંગજી એટલું કીધું ભાઈ મસ્કરી કરો માં. હાથે હાંડું ના એકવાર ઝુકારી દો હેઠે. હાથે ને બહાર દીધી પાછી. હવે આમાંથી તમે કયો હાંડની માથે મારે નથી બેવું, પણ ખાલી એક મારી માતાની લોબડી માથે બેકી દો. ખાલી લોબડી લઈને જો ઊભી થઈ જાય ને તો એમ માનું મારો વજન ઝીલી શકશે. આ ઈ લોબડીઓ છે સાહેબ, આ લોબડીઓ ઓઢવી ને લોચકી હાંડ હતી એની માથે આમ લોબડી મેકતા મેકતા ઘૂંઘરીએ બે આંખ બંધ કરીને એટલું કીધું કે હે માં, જેદી અર્જુનને જરૂર પડીને કૃષ્ણ પરમાત્માએ મહાભારતના મેદાનની માલિપા 14 બ્રહ્માંડનો ભાર જેમ અર્જુનના રથ માથે મેક્યો ને, એમ ખરેખર જો આજ મારી ખોડિયાર મારી ભેળી હોય ને તો 9 લાખ લોબડીયાળીઓ એકવાર આવીને લોબડીની માલિપા બેહી જાવ. અને સાહેબ લોબડી મેકી હો, જૂનાના હાથે સિપાઈઓ ખોટક્યું મારે આગળથી ખેહે હાંડ ભાંભેડા નાખી ગઈ, હાંડ પણ ઊભી ન થઈ ગઈ. એટલે ઘૂંઘે એટલું કીધું ભાઈ આ મૂંગું પહું છે, મૂંગા ઢોરને આટલું બધું મરાય ને એમ હાંડ માંથી લોબડી લીધી ને ત્યાં ઝડપ દઈને ઊભી થઈ. 13 વર્ષના ઘૂંઘે એટલું કીધું ભાઈ હવે તમે તમારી હાંડું પોતપોતાની જેની જે હોય લઈને અહીંથી હાલવા માંડો, જાઓ હું તમારી હારો હાર જુનાગઢની માલિપા પહોંચી જાઉં છું. ઓલે હાથ હતા એમાંથી એક ઝીણી નજર વાળો ઝીણી બુદ્ધિ નતો, એને કીધું જોઈજો આ ભરવાડનું છોકરું સેટક્યા પછી હાથ નહીં આવે. હા આને સૂટો ન મેકાય, પણ સાહેબ ઓલી લોબડી હતી ને માથે મેકીને એટલું કીધું કે મારી ખોડિયારના શોકન ખાઈને કહું છું હું જુનાગઢમાં આવીશ. ઓલા હાથે વિશ્વાસ કહી ગયો સાહેબ. હાથે હાંડુ વાળા ત્યાંથી હાલતા થઈ ગયા, દેખાતા બંધ થયા. એટલે માતાજી ખોડિયારની લોબડી આમ મેકી ત્રણ તાળી પાડીને એટલું કીધું કે માં હવે મને જુનાગઢની માલિપા લઈ જા. કઈ રીતે લઈ જાય સીતો કેમાં? ત્યારે સાહેબ લોબડી માંથી મારી ભગવતી આ ખોડિયાર બોલી ઘૂંઘસિયા ધરતીની માથે લોબડી નામ ખોલીને એકવાર પાથરી દે, એની વસોવસ પુંગોઠી વાળીને બેહી જા. બે આંખોને બંધ કરી ત્રણ તાળી પાડીને મારી ખોડિયારની જય બોલ. આકાશમાં પક્ષી ઉડે, વિજ્ઞાનના બનાવેલા પ્લેન ઉડે, પણ ત્રણ તાળી પાડીને અહીંથી લોબડી ઉડાડી જો જુનાગઢ સુધી લઈ જાવ તો તારી મોબડિયાની ખોડિયાર લઈ જાવ.